નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકારે ધોરણ 10 માટે એક સરસ મજાની અપડેટ જાહેર કરી છે જે તમારા માટે 100% બેનિફિટ થશે। તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી કેવું હતું, તમે ધોરણ 10 ની પરીક્ષા આપી એના પછી જ્યારે તમે ધોરણ 11 સાયન્સમાં એડમિશન લેશો, તમારે એન્જિનિયરિંગ કરવું છે, એના માટે તમારે કયું ગ્રુપ લેવું પડે? તમારે એ ગ્રુપ લેવું પડે। પણ તમે એ ગ્રુપ ના લઈ શકો જો તમારે બેઝિક ગણિત હોય તો। તમારે એના માટે કયા ગણિતની પરીક્ષા આપવી પડતી હતી? સ્ટાન્ડર્ડ ગણિતની તમારે પરીક્ષા આપવી પડતી હતી। જો બેઝિક ગણિત હોય તો તમારે પૂરક પરીક્ષા આપવી પડતી હતી, એમાં તમે પાસ થાવ તો જ તમને એડમિશન મળતું હતું ધોરણ 11 સાયન્સ ગ્રુપ એ માં। પણ હવે વિદ્યાર્થી મિત્રો આવું નહીં થાય। તમારે બેઝિક ગણિત હશે, એમાં તમે પાસ થઈ ગયા તો પણ તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 સાયન્સમાં એ ગ્રુપમાં તમે એડમિશન લઈ શકશો। અત્યાર સુધી સીબીએસઈ માં પણ આવું જ હતું વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં તમારે બેઝિક ગણિત હોય તો પણ તમે ગ્રુપ એ માં એડમિશન તમને મળી જતું હતું। તો ગુજરાત સરકારે પણ આ નિયમ જાહેર કર્યો છે। તમે ધોરણ 10 માં આ વખતે માર્ચ 2025 માં તમારે બેઝિક ગણિત હશે, એમાં તમે પાસ થઈ ગયા તો પણ વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 11 સાયન્સમાં ગ્રુપ એ માં તમને એડમિશન મળી રહેશે। તો એક સરસ મજાના સમાચાર છે। આનાથી 100% તમારું રિઝલ્ટ શું આવશે? ઉપર આવશે। તમારે સ્ટાન્ડર્ડ ગણિત લેવાની જરૂર નથી। તો તમારે શું કરવાનું છે? ઘણી બધી સ્કૂલોમાં હવે ફોર્મ ભરાશે અથવા તો અમુક સ્કૂલોમાં દિવાળી પછી ફોર્મ ભરાય છે, તો તમારે શું કરવાનું છે? બેઝિક ગણિત જ લેવાનું છે। અને અમુક સ્કૂલમાં ઓલરેડી ફોર્મ ભરાઈ ગયા હોય તો પણ વિદ્યાર્થી મિત્રો વાંધો નહીં, તમે સ્કૂલમાં પ્રિન્સિપલ અથવા તમારા જે કંઈ પણ શિક્ષક હોય એને વાત કરશો તો એ પણ તમારી હેલ્પ કરશે અને તમને મદદ કરશે બેઝિક ગણિત લેવામાં। તો એક સરસ મજાના સમાચાર હતા। તમારા દોસ્તો સાથે શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને આ ચેનલ ઉપર તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન બધા જ વિડીયો મળશે। ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા, પ્રેક્ટિસ વર્કના દાખલા, ફ્રીમાં પીડીએફ મળશે, હેન્ડ રિટન નોટ્સ મળશે, બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો મળશે। અને હું તમને ગેરંટી સાથે કહું છું, તમારી જેટલી એક્સપેક્ટેશન છે ને એના કરતાં પણ વધારે માર્ક્સ લાવવાની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી હું લઉં છું। તો થોડુંક સપોર્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને તમને 100% બેનિફિટ થશે। તમારા દોસ્તો સાથે પણ આ વિડીયોને શેર જરૂર કરજો। તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય સ્વામિનારાયણ। થેન્ક યુ સો મચ।